સમાધિમાં એમ કે અક્ષર સ્વરૂપ જે એમ કે બ્રહ્મ એટલે કેવું નિરાકાર બ્રહ્મ, એના દર્શન કોણ રામાનંદ સ્વામી કરતા હતા. ત્યારથી પછી આપણે સવાલ જવાબ વાળી કરી અને પછી આપણો સત્સંગ ત્યાં જ વિરામ પામી ગયો. બરાબર. હવે આગળ જઈએ આપણે. રામાનંદ વનની જ્યારે સમાધિમાં જાય ત્યારે તેમને અક્ષરધામ નામનું 10 દિશામાં પ્રસરતું કેવળ તેજ દેખાય, પણ તેજના પ્રશાસક ભગવાન દેખાતા હતા નહીં. ત્યારે અસંતુષ્ટ થયેલા રામાનંદ વર્ણીએ મનમાં વ્યાકુળ થઈને એમ કહ્યું કે હે સ્વામીને, આપે કૃપા કરી ઉપદેશ કરેલા યોગ માર્ગમાંથી હું સમાધિની સિદ્ધિને પામ્યો છું, પણ મને સર્વના મનોનયનને આહલાદ આપનારા દિવ્ય રૂપ પરમબ્રહ્મ શ્રી કૃષ્ણ નારાયણનો સાક્ષાત્કાર તો થતો જ નથી, પરંતુ નિરાકાર જ્ઞાનમય તેજરૂપ કંઈક પ્રકાશિત સ્વભાવવાળું દેખાય છે. મને બહુકારથી જે મનોરથ વર્તી શ્રેષ્ઠ અભિષ્ટ હતું તે તો સિદ્ધ થયું નહીં. માટે હું કમળાપતિ શ્રી કૃષ્ણના પ્રત્યક્ષ દર્શન વિના અત્યંત ઉદ્વિગ્ન મનવાળો છું. એ જ કારણથી અને એ જ કારણથી મારા આત્માને નિશ્ચયથી અકૃતાર્થ માનું છું. અહીંયા રામાનંદ સ્વામીએ હરિભક્તની દશા બતાવી કે જ્યાં સુધી તમને આત્માની અંદર પરમાત્માના સાક્ષાત્કાર એટલે દર્શન નહીં થાય ત્યાં સુધી આવું ઉદ્વિગ્ન મન રહેવું જોઈએ. આપણા તો રૂપિયા પૈસા ધન દોલત બાયરી છોકરા એમાં કંઈ આમ તેમ થાય તો ઉદ્વિગ્ન મન થાય છે. ભગવાન તો ઠીક છે, મળ્યા નહીં મળ્યા કોને મળે છે, આમ મળે બધી ચિંતા નહીં કરવાની. શાંતિથી મંદિર જવાનું, 1-8 કલાક માળા ફેરવવાની, સત્સંગ કરવાનો, સાંભળવાનું, ઘરે જવાનું, ખાવાનું પીવાનું, લહેર કરવાનું, ઊંઘી જવાનું, પાછા ઉઠી જવાનું, પાછા કામ ધંધો કરવાનો, પછી પાછા મંદિર આવી જવાનું. ભગવાન પાછળ કંઈ ઉદ્વિગ્ન મન કરવાની કે બહુ સમય બગાડવાની કે બહુ મગજમારી કરવાની જરૂર નથી. જેમ ધ્યાન કર્યા કરવાનું. રૂપિયા પૈસા પાછળ મહેનત કરવાની. બરાબર. 200-500 નહીં મળે તો આપણું મન ઉદ્વિગ્ન થઈ જાય. કે ભગવાન પાછળ કેટલો બહુ સમય બગાડવાની જરૂર નથી. બરાબર. આવી સ્થિતિ છે ને આપણા બધાની અત્યારે. બરાબર. સાચી વાત કરું તો ભૂદેવ કે ખોટી વાત નહીં કરતો ને. હવે આવી સ્થિતિ હોય આપણી, બરાબર, હોતી હે ચલતી હે દુનિયા, એવી રીતે આપણે જીવતા હોય તો પછી ભગવાન આપણે કાથી મળે? ભગવાન મળે પછી તમે જે બાબતમાં અધીરા થાવ ને અને જે બાબત મેળવવા માટે તમે પૂરતો પ્રયત્ન કરો ને ન મળે ને એની પાછળ તમને દુઃખ થાય ને, જ્યારે સંતાપ થાય, દુઃખ થાય, આકુળ વ્યાકુળ થઈ જાવ, સમજવાનું કે એ બાબત પ્રત્યે કે એ વસ્તુ પ્રત્યે તમે ગંભીર છો અને તમને હકીકતમાં એ વસ્તુ મેળવવાની ઈચ્છા જાગેલી. બાકી તમે શાંતિથી બધું થાય એમ કર્યા કરો, હોતા હે ચલતા હે, થાય તો ઠીક, ન થાય તો વધારે ઠીક, એવી રીતે તો સમજી લેવાનું કે તમે ત્યાં ખાલી ટાઈમપાસ કરો છો, તમને કોઈ અભિરુચિ નથી. એમ અત્યારે આપણું આ સત્સંગ કે આધ્યાત્મિક માર્ગ કે ભગવાનના માર્ગમાં આપણા બધાની આવી ગાડી ચાલે છે. કોઈ મંદિર આવીએ છીએ, માળા ફેરવીએ છીએ, સત્સંગમાં બેસીએ છીએ, 1-2 વચનામૃત વાંચીએ છીએ, સત્સાપત્રી વાંચીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, આટલું તો ભગવાન માટે કરીએ છીએ. બહુ થઈ ગયો હવે. હવે આમાં ભગવાને આપણે મળવું હોય, કૃપા કરવી હોય તો કરશે, નહીં તો કંઈ નહીં, આપણે આપણું કરીએ જ છે ને. આપણે કોઈ બાબતનો સંતાપ કે દુઃખ કે મન કંઈ ઉદ્વિગ્ન કે આકુળ વ્યાકુળ થતું નથી કે ભાઈ ભગવાનના હજુ દર્શન નહીં થયા સાક્ષાત, મને ભગવાનમાં મારું મન નહીં લાગતું, કે ભગવાનની મૂર્તિને જોઈને મારા મનની અંદર જ્યાં આનંદના ફુવારા છૂટવા જોઈએ એ કંઈ છૂટતા બૂટતા નથી, કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા બેસીએ ને ન દેખાય તો મને કંઈ આંખમાં કંઈ આંસુડા નથી આવતા. આવું બધું કંઈ છે નહીં આપણે કોઈને. આપણે તો બહુ જે કરીએ એનાથી બહુ રાજી છે કે મેં તો બહુ પેલા 21 તોપની સલામી આપી દીધી. બરાબર. સાચી વાત કહું કે ખોટી કહું? સાચી વાત કહું ને કાકા? એટલે આપણે બધા શું છે કે આમ બધા બહુ રાજાપાટમાં જીવીએ છીએ. પેલો રાજાપાટવાળો હોય ને, રવિવારે પેલો 30 રૂપિયાની પેલી મારીને બેઠો હોય ને, પછી દુનિયાના બાપની થઈ ગઈ આખી. તો એમ જ સમજે કે આખા દુનિયાનો રાજા થઈ ગયો 30 રૂપિયાની એમાં. બરાબર. એમાં આપણે લોકો શું 50-100 માળા ફેરવીને 1-8 કલાક મંદિર આવીને એને સત્સંગ કરીને આપણે બધા રાજાપાટમાં જઈએ કે આપણે ભગવાન માટે બધું બહુ કરી રહેલા છે. બરાબર. ને માયામાં આપણે કંઈક નહીં થયું હોય એમાં તો આપણે પેલા ચક્કર વકર થઈ જઈએ, આખું વ્યાકુળ થઈ જઈએ કે ભાઈ આ ભગવાન કે આપણા માટે તો કંઈ રસ્તો જ નહીં ખોલતા. દેખાઉં ને હું જ દેખાઉં છું. બરાબર. મારા કોઈ કામ થતા જ નથી. હું તો આવ ભાગ્યનો ટૂંકો છું. ભગવાન કંઈ મારી સામે જોતા જ નથી. એમ કરીને માયા પાછળ હજુ એવા મંડેલા છે. ભગવાન કહે કે આ પાછો કેવો મિયા કી દોડ મસ્જિદ તક એવો જ છે. જીવનો સ્વભાવ જ કયો માયામાં દોડવાનો જ છે. એ દોડ્યા જ કરે માયા પાછળ. બરાબર. ને એક રામાનંદ સ્વામી હતા કે જેને ભગવાનનો સાક્ષાત્કાર નહીં થયેલો તો મન કેવું થઈ ગયું? ઉદ્વિગ્ન થઈ ગયું. આપણે કોઈ ચિંતા નથી. ભગવાન મળે નહીં મળે કંઈ નહીં. આપણે બસ આપણું કામ કર્યા કરીએ જેટલા સારા છીએ. બરાબર. એક બીજી વાત તમને કહી દઉં, શોર્ટકટમાં મજા આવે એવી રીતે. આમાંથી 80% માણસ તો એટલે સારા છે કે એને માયા મળતી નથી. સમજી ગયા?
મેં તમને કહું ને, કોઈ હિન્દી ફિલ્મમાં વિલનનો રોલ કરવાનો હોય ને, તો અહીંયા ખુરશી પર જે બેઠેલો જ ને એ સૌથી ખતરનાક વિલન લાગે. સમજી ગયા તમે? આ બધા બહુ ખુશ થાવ ને એ તો આમાંથી 80% લોકો એવા છે કે એને માયા મળી નથી. બાકી માયા મળે ને તો આટલું જે કરો છો ને, જય સ્વામિનારાયણ, એ પણ કરી શકો કે નહીં તમે તમારા મનને પૂછી લેજો. ખાલી મને નહીં કહેતા પાછા, કારણ કે હું તમારા બધાની ઇજ્જત ને તમારી ઇજ્જત એ મારી ઇજ્જત અત્યારે એવું છે, કારણ કે તમે અહીંયા આ સભામાં બેઠેલા છો એટલે ખોલ તારી તો ઉગાડ મારી એવી હાલત છે અત્યારે. એટલે આ પરમાત્માની કૃપા સમજજો કે માયા બહુ મોટી મળી નથી. બાકી જો માયાએ તમને ગુલ ખીવલાયો હોય ને બરાબર, નામ બધું વ્યવસ્થિત એકદમ જોરશોરમાં ચાલતું હોય, 2-4 માણસ આગળ પાછળ ફરતા હોય ને તમારી, તો આ 5, 10, 25, 100 માળા ફરે જ ને એ પણ બંધ થઈ જાય. સાચી વાત કરું કે ખોટી વાત કરું? બરાબર. એટલે ભગવાન જે કરે તે બધું બરાબર કરે છે. બાકી અશોકભાઈ સમજી ગયા ને તમે, માયા બહુ ખરાબ વસ્તુ છે. સુગ્રીવને ભગવાને પહેલા કહ્યું કે ભાઈ તું મારું કામ, હું તારું કામ કરું, તું મારું કામ કરે, એમ કરીને વાલીને પહેલા મારી નાખ્યો. પછી સુગ્રીવને માયા મળી ગઈ, કિષ્કિંધાનું રાજ મળી ગયું, એની ઘરવાળી મળી ગઈ. પછી તો ઉત્સવમાં એવો ખોવાઈ ગયો કે ભૂલી જ ગયો કે આપણે ભગવાન રામચંદ્રજીનું કામ કરવાનું, સીતાજીને શોધવાનું. લક્ષ્મણજી કહે પછી ભગવાનને કે આ કે આપણી મદદ કરે એવું લાગતો નથી, આ તો ભૂલી ગયો લાગે છે. રામચંદ્ર ભગવાન કહે કે વાંદરો છે ને જાતનો તો છેલ્લે, એટલે જળ જ હોય ને, પશુ છે ને, તમોગુણી યોનિમાં, એમ કે પશુ યોનિમાં જન્મ થયો એટલે તમોગુણ મુખ્યપણે વર્તે. જાઓ તમે જઈને જરા એને કહો. લક્ષ્મણજી કહે કે હું કંઈ કેવું બેવું નહીં, હું તો જઈને ઓર્ડર કરીશ ને નહીં માને તો પછી ધનુષ ને બાણ અંદર એમ જ પડેલા છે, સીધો પ્રયોગ એની પર જ કરીશ. સુગ્રીવ પાસે ગયા તો સુગ્રીવને કહ્યું કે ભાઈ અમારા ભાઈ રામચંદ્રને તમે એમ કહી કે એક કોઈ બાબતમાં વચન આપેલું તમને યાદ છે? તો સુગ્રીવ હું કઈ ખબર, કોણ રામ? સુગ્રીવ શું કે, કોણ રામ? લક્ષ્મણ કે કોણ રામ યાદ કરાવો, આમ કરીને જરા ધનુષ પણ આમ હાથ માર્યો અને બાણ કાઢ્યું આમ કરી. એટલે પછી એને રામ, સીતા, લક્ષ્મણ બધા યાદ આવી ગયા, સીધા આવીને સરસ સમજ પડી. એટલે માયા આવી છે. જે ભગવાને એનું કામ કર્યું એ ભગવાનને જ ભૂલી ગયો સુગ્રીવ. સમજજો, સુગ્રીવની જગ્યા પર આ જીવ છે આપણો. ભગવાન પાસે માયા માંગીએ ને ભગવાન એને માયા આપી દે તો પછી એ સુગ્રીવની જેમ જીવ ભગવાનને છોડીને સીધો માયાના ખોળામાં બેસી જાય. પછી આપણે પણ પૂછીએ કોણ સ્વામિનારાયણ, કેવી માળા. આ સભામાં બધા આવનારા હતા ઘણા બધા, તે માયા મળી ગઈ છે અત્યારે તો બધા દેખાતા બંધ થઈ ગયા જ ને, બધા સત વિકસત થઈ ગયા છે બધા, ઘણા બધા. બરાબર, સભામાં બહુ સ્વભાવતા હતા પહેલા, અત્યારે બધા આવતા બંધ થઈ ગયા છે. એટલે અશોકભાઈ માયા નહીં મળે તો બહુ કકડાટ નહીં કરતા, સત્સંગ નહીં મળે તો કકડાટ કરજો. માયા મળવાથી તો લોકો સત્સંગ ને ભજન ભૂલી જાય છે ઉલટાનું. માયા નહીં હોય ત્યાં સુધી એટલું તો છે કે ભાઈ માયા છે નહીં તો બીજો કોઈ હંગરવાનો નથી, તો ભગવાન તો હંગર એ બાને તો મંદિર આવે પેલો. બરાબર. એટલે બહુ વિચાર કરજો ભાઈ. આજે માયા નથી જેની પાસે અને મંદિર આવે છે, તો જ્યારે માયા ભગવાન આપે ત્યારે એ માયાપતિને યાદ કરજો ભગત ખાસ. બરાબર. મારા બાપુજીએ 20 વર્ષ પહેલા જેટલી આગાહી કરેલી ને એમાંથી 80% ખરી પડી છે આ બાબતમાં. અમારું મંડળ જૂનું હતું ને એમાં મારા બાપુજીએ 20 વર્ષ પહેલા આગાહી કરેલી કે આ બધા મંદિરમાં જે આવે ને એ મંડળમાંથી ખરી જવાના છે, આ બધા દેખાતા બંધ થઈ જવાના છે. 80%માં બાપુજીની આગાહી ખરી પડેલી છે, બધા ખરી ગયા છે અત્યારે. જ્યારે અમે અમારા બાપુજીને એમ ના પાડતા હતા કે તમને શું ખબર પડે, બધા બહુ સત્સંગી છે, ભગત છે, અમે જુવાન ને ત્યારે, એટલે અમારો એટલો અનુભવ નહીં. તમે અમારા બાપુજી જોડે બાજતા હતા કે તો બધા સત્સંગી ને ભગત છે. મારા બાપુજી કે બધા કેવા ભગત છે તને નહીં ખબર હોય, હજુ મને ખબર હોય ને એમની વાત શબ્દે શબ્દ આચા. બધા અત્યારે આજુબાજુ આધે ઉધર આધે ઇધરની સબ ખો ગયે, બધા દેખાતા બંધ થઈ ગયા છે. 80%, 20% આમ તેમ છે. બરાબર, ટકેલા છે ભગવાનની દયાથી કે કૃપાથી કે ભાઈ એ લોકોના પ્રયત્નથી ભગવાન જાણે. બાકી એમણે કીધેલું અમુક ઓક્સિજન પર પણ ટકેલા છે. આપણા બાટલા ઉપર વેન્ટિલેટર પર, વેન્ટિલેટર કાઢે એટલે ગબડી જાય વાત પાછા. ડોહી ગબડી જાય ને, ડૉક્ટર જ્યાં સુધી વેન્ટિલેટર મારે લોહી જીવે.
ડૉક્ટર કહે કે વેન્ટિલેટર ખસેડા એટલે ડોહીમાં ગબડી જાય. પછી ઘરવાળાનો હું જ્યાં સુધી ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી રહેવા દે, પછી ઘરવાળાના ખિસ્સાના પૈસા ખાલી થાય એટલે ડૉક્ટર વેન્ટિલેટર કાઢી લેવો હોય, કાઢે એટલે ડોહી ગબડી જાય. એમાં ઘણા તો એવા છે વેન્ટિલેટર પર છે, બરાબર. એટલે એ રામાનંદ સ્વામી જેવા બહુ મોટા ભક્ત હોય, પૂર્વના સંસ્કારી જીવ હોય, ભગવાન જોડે રમત કરનારા હોય, રમણ કરનારા હોય, એને જ ભગવાનને પાછા મેળવવાની તીવ્ર ઈચ્છા હોય, અને ભગવાન ન મળે તો શું થઈ જાય? મન ઉદ્વિગ્ન થઈ જાય. એટલે રામાનંદ સ્વામીનું ચરિત્ર રામાનંદ સ્વામી માટે નથી, આપણા માટે છે કે ભાઈ આપણે કેવા છે, બરાબર. અત્યારે આપણામાંથી કોઈનું મન ભગવાન નહીં મળ્યા તો બી ઉદ્વિગ્ન નહીં થતું. બધા જલસા કરે છે, મેર કરે છે, એક પગ અહીંયા ને બીજો અક્ષરધામમાં, પાછા એવું કે, બરાબર. ચાલો, ત્યારે ગુરુએ કહ્યું કે હે વર્ણિન, વિષ્ણુ સાકાર નથી, આકાર માત્ર માહિક એટલે અવિદ્યા કલ્પિત છે. આવી ગયું ને અદ્વૈત વેદાંત કે ભાઈ આ બધો આકાર છે તે તો કેવો છે? અવિદ્યા કલ્પિત છે, એટલે અવિદ્યાને કારણે છે. વિદ્યા એટલે શું? જ્ઞાન. અને અવિદ્યા એટલે શું? માયા. એટલે અવિદ્યાએ કરીને ખાલી કલ્પેલો છે, આભાસ માત્ર છે. વસ્તુતા તો આકાર જેવું કંઈ હોતું જ નથી, બરાબર. એટલે ભગવાનનો કોઈ આકાર નથી. હમણાં જ એક નિરાકારવાદીની કથા મારા ઘરે ચાલતી હતી, તો હું ને ગોપાલ ઘરે આવવાના હતા. મારી બા કહી કે ભાઈ કંઈ ભજન કથાવાળું મૂકી જાવ. તો ચાલુ કર્યું, તો અંદર આવું જ હતું કે ब्रह्म का कोई आकार नहीं होता, वो तो आपकी कल्पना जैसी होती है, वही आकार में आपको दिखता है और वही आकार में वो आपको दर्शन देता है. मैं बोले आ જોવું છે તારે? મેં બોલું ના, આની જોતી મરતા મરતા તને કે આવું યાદ આવી જાય તો તું ભાઈ નિરાકારવાદી થઈ છે. મારી બાને કહ્યું તો આની જોતી બીજું ભલે ભજન ચાલે એમ કરીને ગોપાલ લખ્યું 2-4 મિનિટ થોભી જા ભાઈ, ભલે ભજનની ચેનલ મૂક પણ આના ભાષણ નહીં સંભળાવું તો એને કંઈ મગજમાં બીજું ઘૂસી જાય, બરાબર. એ લોકોને કંઈ માનસિક સ્થિતિ તો પાછી એવી કંઈ સ્થિર હોય નહીં કે સાચું ખોટું કંઈ ખબર પડે નહીં, જે આવે તો બધું અંદર ઘુસાડતા જતા હોય, બરાબર. એટલે શું છે, અદ્વૈત વેદાંતિઓ આવું જ કહેતા હોય કે ભાઈ ભગવાનનો કોઈ આકાર નથી, બરાબર. બ્રહ્મ તો કેવું છે? નિરાકાર છે, બરાબર. કેવું છે? નિષ્ક્રિય છે, નિષ્ફલમ નિષ્ક્રિયમ, બરાબર. અવિદ્યાને કારણે એમ કે શું છે? તો આકાર આપણે ધારણ કરીને રહેલા ત્યાં વચ્ચેની અવસ્થા કહીએ આપણી અત્યારની અવસ્થાને કઈ અવસ્થા કહે લોકો? વચ્ચેની અવસ્થા. જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે એમ કે પછી શાંતિથી એમ કે કંઈ કરવાની જરૂર પડતી જ નથી. જ્ઞાન થયેલા આપણે બધા ભ્રમ જ છે. અદ્વૈત એટલે શું કે બેપણાનો અભાવ, એટલે જીવ પણ શું છે? પોતે ભ્રમ જ છે. આ તો ખાલી અવિદ્યાને કારણે એટલે અજ્ઞાનને કારણે પોતે પોતાને શું જીવ માની બેઠો છે. બાકી એને જ્યારે જ્ઞાન થાય તો હું બ્રહ્મ છું એટલે બ્રહ્મ થઈ ગયો, પછી એને કંઈ કરવાની જરૂર જ નથી. મેં બી રાની, તું બી રાની, કોણ ભરેગા ઘર કા પાણી. એટલે ઉપાસ્ય ઉપાસક ભાવ જેવું કંઈ હોય જ નહીં પછી, બરાબર. આ શું છે? અદ્વૈત વેદાંત છે. પણ હકીકતમાં એ સૌથી મોટું અજ્ઞાન છે, કારણ કે ઉપાસ્ય ઉપાસક ભાવ તો અનાદિ સિદ્ધ છે. ભગવાન તો અનાદિકાળથી ભગવાન જ છે, ને જીવ તો અનાદિકાળથી શું છે? જીવ જ છે. આપણે જીવ કદાપી ભગવાન થઈ શકવાના નથી. એટલે આપણે તો ભાઈ ભગવાનનું ભજન જ કરવાનું છે. એટલે એવું કંઈ જ્ઞાન કોઈ કહે કે ભાઈ જ્ઞાન થાય તો જીવ પોતે ભ્રમ જ છે, બરાબર, તો એની પાસેથી ફૂટબોલ લઈ જવાનું તો ભાઈ આપણે તારા જ્ઞાનની કોઈ જરૂર નથી, તું તારું જ્ઞાન તારી પાસે રાખ. ભલે 10 માળા ભરશે કે 15 માળા ભરશે કે 20 માળા, પણ આપણો સેવ્ય સેવક ભાવ જવો જોઈએ નહીં. ચાલો, સર્વમાં વ્યાપીને વર્તે છે માટે વિષ્ણુ કહેવાય છે. એને શું અર્થ કર્યો? વિષ્ણુ એટલે સર્વવ્યાપક એ વાત ખરી, પણ આપણે ત્યાં રામાનુજ વેદાંત શું કહે? સર્વવ્યાપકપણું તો સ્વરૂપથી પણ છે ને રૂપથી પણ છે ને એના ગુણથી પણ છે. આ લોકો રૂપથી સર્વવ્યાપકપણું માનતા નથી. કોણ નહીં માનતા? અદ્વૈત વેદાંતિઓ. કારણ કે રૂપને તે લોકો કેવું માને છે? કલ્પિત માને છે. અહીંયા જ્યારે ધારણ કરે ત્યારે મિથ્યા માને છે, અસત્ય માને છે, બરાબર. અવતાર માત્ર તો કેવા પેલા સબલિત બ્રહ્મમાંથી થાય છે એવું કહે છે. જે મુખ્ય પરબ્રહ્મ છે એમાંથી તો કોઈ અવતાર થતો જ નથી. એ તો કેવું છે? કોઈ પણ પ્રકારની ક્રિયા વગરનું છે, નિષ્ક્રિયમ નિષ્ફલમ, એમાંથી કોઈ પણ ફળ થતું નથી. જેવું છે એવું ને એવું જ રહી છે. એટલે શૂન્યવાદ તરફ જાય છે એ લોકો. એના વિશે કંઈ કહેવાય એવું જ નથી. એટલે કેવું? જેના વિશે કંઈ કહેવાય એવું નહીં એટલે શૂન્ય જેવું થઈ ગયું ને. એટલે અનિર્વચનીય કહેવાય એટલે શું? જેના વિશે કંઈ બોલાય એવું જ નથી, વચન કંઈ નીકળે એવું જ નથી. એટલે શૂન્યવાદ તરફ જાય છે. એટલે આત્માનંદ સ્વામી આવું માનતા હતા કે ભાઈ આવું નિરાકાર બ્રહ્મ છે એને માનતા હતા, બરાબર. તે વિષ્ણુ જ્ઞાનરૂપ તેજો રાશિ થકી બીજા નથી પણ તેજ રૂપ જ છે. એટલે તેજ જે છે એ જ વિષ્ણુ છે. એટલે તેજને જે બ્રહ્મ માનતા હતા, મેં તમને કાલે કે પરમ દિવસે કહ્યું ને કે જે આપણા માટે અક્ષર બ્રહ્મનું તેજ છે, એ એને મુખ્યપણે વિષ્ણુ એટલે બ્રહ્મરૂપે જ માનતા હતા, એને જ ભગવાન માનતા હતા.
ભગવાન શબ્દને લોકો પ્રયોગ નહીં કરતા, એ તો ભક્તો માટે ભગવાન છે, પણ આપણે આપણી સમજણ માટે એવું કહેવાનું કે એ લોકો એ બ્રહ્મને, અક્ષર બ્રહ્મનું જે તેજ છે એને જ બ્રહ્મ માનતા હતા. પ્રકાશ એક રસ છે માટે તેજોમય કહેવાય છે, એટલે એક રસ પ્રકાશ છે, તેજોમય છે, એટલે બરાબર. જે કોઈ સાકાર પદાર્થો છે તે સર્વનો વિનાશ અવશ્ય થતો દેખાય છે. નિરાકારનો તો વિનાશ નથી, માટે અવિનાશી જ્ઞાનેક સ્વરૂપ વિષ્ણુ શ્રી કૃષ્ણનો આકારનો, વિષ્ણુ શ્રી કૃષ્ણને આકાર સંભવ જ કેમ કહેવાય? કે જેટલા આકાર છે તે તો કેવા છે, અદ્વૈતીઓ કે મિથ્યા છે, કાળે કરીને નાશ પામી જાય છે. એટલા માટે પરબ્રહ્મ જે કહ્યું એ લોકોએ, જે વિષ્ણુ કે શ્રી કૃષ્ણ કે એ કેવું છે, તેજોક રાશિમય છે, એટલે કેવું છે, નિરાકાર પરબ્રહ્મ છે, બ્રહ્મ છે, જ્ઞાનેક આકાર, બરાબર. જ્ઞાન સ્વરૂપ જે કહ્યું તે કોનું અદ્વૈત વેદાંત કહે તે પ્રમાણે નિરાકાર બ્રહ્મ જે કહ્યું તે એમ કહે કે એનો કદાપી નાશ નહીં થતો, કારણ કે એનો આકાર હોતો નથી. આપણે જોયું ને, જેનો આકાર હોય એમાં જ વિકાર સંભવે, બરાબર. જેનો આકાર નથી એમાં વિકાર સંભવે કેવી રીતે? એમાં નાશ કેવી રીતે થાય? એટલે ઉત્પત્તિ ને વિનાશે રહિત એવું એ નિરાકાર બ્રહ્મ છે, એવું એ લોકો કહે છે. અર્થાત નિરાકાર છે. હે નરાદીપ, આવું ગુરુનું વિષ્ણુના દિવ્યાકારનું નિષેધ કરનારું વચન સાંભળીને ભગવાનમાં પ્રેમાદ્ર હૃદયવાળા ઉદ્ધવ અવતાર રામાનંદ વનની તે નહીં સહન થવાથી તે ક્ષણમાં મૂર્છાને પામી ગયા. હવે મૂર્છાને પામી ગયાનો મેઇન વસ્તુ સાંભળો. પહેલું તો એમને ભગવાન પ્રત્યે કેટલી ભક્તિ કે ભાઈ એ દિવ્ય મૂર્તિ ભગવાન, એની જોડે એમ કે એમને એટલો બધો પ્રેમ હતો કે એનું ખંડન કર્યું એ મૂર્તિનું, અને નિરાકારને બ્રહ્મ કહ્યું એટલે એમને આઘાત લાગી ગયો, ભગવાનને આટલું કહ્યું એટલે આઘાત લાગી ગયો ને મૂર્છાને પામી ગયા. આપણે તો કોઈ ભગવાનને આપણા ગાળ દઈ તો બી આપણે કઈ થાય નહીં. આપણે કઈ દઈ ગયો તો દઈ ગયો, એને પાપ લાગશે, આપણે શું ટેન્શન, બરાબર. ભગવાનને તો કઈ કા લાગે છે ગાળ, આપણે કઈ ચિંતા નથી, કઈ નહીં. આપણે પેલા ઢેફા જેવા છે, બરાબર. એ બોલ્યો તો બોલ્યો કે એ તો કુસંગી છે એમ કહીએ, આપણે કઈ લેવા દેવા નથી. ને રામાનંદ સ્વામીને કેવું પ્રેમાદ્ર હૃદયવાળા ભક્તિ રસથી ભરપૂર હતા, એટલે એમને શું થયું કે ભાઈ શ્રી કૃષ્ણને પેલા નિરાકાર કહ્યા એટલે રામાનંદ સ્વામી દુખી થઈ ગયા, આઘાત લાગી ગયો, મૂર્છા પામી ગયા, બરાબર. ચાલો, તે પછી રામાનંદ મુનિ મુહૂર્તને અંતે ઉચ્છ્વાસ એટલે પ્રાણ ચેષ્ટા પામીને પછીથી, મુહૂર્ત એટલે ખબર ને કેટલો સમય થયો? એક મુહૂર્ત એટલે 2 ઘડી એટલે 24 દુને 1 ઘડીની 24 મિનિટ, બરાબર. એટલે કેટલી 48 મિનિટ જેવું થાય, લગભગ તમને કહો પોણો કલાકની આજુબાજુ, પોણો કલાકની એની આજુબાજુ, પોણો કલાક સુધી મૂર્છામાં રહ્યા. ઉચ્છ્વાસ એટલે પ્રાણ ચેષ્ટા પામીને મુહૂર્ત પછીથી ભગવાનના દિવ્ય આકારનો નિષેધ સાંભળવાથી થયેલા સ્વકુવેગને લીધે અતિશય રુદન કરવા લાગ્યા. ભગવાનને નિરાકાર સાંભળ્યા એટલે એમને તો આંખમાંથી જરળિયા આવી ગયા, આંસુ આવી ગયા. તો ભગવાન નિરાકાર છે, હું તો સાકાર સમજતો હતો, બરાબર. આપણે કોઈ માણસ ઓચિંતો કંઈ કહે કે ભાઈ તે જે બેંકમાં પૈસા મૂકેલા એ બેંક ઉડી ગઈ, આઈ તો છાતીના પાટિયા બેસી જાય ને, પૈસા ગયા, હું વાત કરો. પછી પેપર વાંચો, બીજે દિવસે બધું આવે, ભાઈ ધીમે ધીમે કહે કે ભાઈ આટલાની નીચેવાળા હોય એટલે આટલા મળશે, આમાં એટલે તમે ધીમે ધીમે ભાઈ ઊભા થાવ, ચલો હવે પેલા 1 લાખથી નીચેવાળા જેને આપવાનું શરૂ કર્યું, પહેલે દિવસે 10,000 આપ્યા, પછી 2 દિવસ રહીને અઠવાડિયું બીજા 10,000 એમ કરીને પાછા આવે એટલે પાછા હું ઊભા થાવ. થાય ને એવું, બરાબર જ ને. એમાં આવું જ છે. રામાનંદ સ્વામીએ પહેલાં ગુરુના મુખેથી સાંભળ્યા કે ભાઈ નિરાકાર છે, એટલે પહેલાં તો કેવા બેભાન થઈ ગયા, પછી શું ઉઠ્યા એટલે રડવા માંડ્યા કે નિરાકાર બ્રહ્મ છે, એમ કે બ્રહ્મ પરબ્રહ્મ નિરાકાર. હું આટલા વર્ષોથી એમ કે સાકારની ઉપાસના કરું ને સાકારના દર્શન કરવા માટે તલપાપડ ને તો નિરાકાર જ છે, મારી ઉપાસના બધી ફોક ચાલી ગઈ, શું છે આમ તેમ. માણસને બધા 1000 સવાલ થાય ને, બરાબર ને. આપણે બી થાય ને, કેટલી મહેનતના પૈસા હતા આપણાને, ત્યાં ચાલ્યા ગયા, એ બેંકમાં હું મૂકવા જ કેમ ગયો, મારી મત મારી ગયેલી, ફલાણું ઢીંકું, આમ તેમ, બધા સવાલ 1000 થઈ જાય. અરે ભાઈ, એ તો જ્યારે જે થવાનું હોય તે થવાનું જ છે. વિચાર કરીને કામ કરવાનું, વ્યવહારિક કાર્ય હોય તે વિચાર કરીને કરવું. પણ ઘણી વખત તમે બહુ વિચારેલું હોય, બહુ સારું હોય તો બી કંઈ થઈ જાય ગરબા. એટલે ભાગ્યમાં હોય દુઃખ તો પછી આવી જાય, દુઃખ જ આવે. ને ભાગ્યમાં સુખ હોય તો સુખ પણ આવે. તો જેના ભાગ્યમાં જે હોય તે જ. મેં તમને ન કહું, મેં મારી જિંદગીમાં એવા બહુ ગાંડા જોયા છે જેથી લોકો જ સાચવે છે, ને મેં મારી જિંદગીમાં એવા બહુ ડાયા જોયા છે કે જે લોકોને જ સાચવે છે. એક તો તમારી આમે જ બેઠેલો છે, આઈડિયા આવી ગયો. ડાપણનો કોઈ ફાયદો જ નથી, લોકોને જ સાચવવા પડે. સમજ પડી તમને?
ને મારી હવે મેં એટલા બધા ગાંડા જોઉં ને અત્યારે મેં કહું આ લોકો જરા જબરા તાકગરદીનના છે, આવ ગાંડા બધા લોકો છે ને હાચવે મદનની જેમ કજુ મારો બાપો જીવે છે બરાબર ને પછી એમ કે પછી છોકરા મોટા થઈ ગયા તો તું મારે કંઈ નહીં કરવાનું. બાગડ પડી કેવો જ માણસ હતો, એને કોઈ કંઈ પૂછે મદન તું કંઈ કામ નહીં કરતો તો કે કેમ મારા બાપા જીવે એમ કે કંઈ કાલોડીને બાપા જાય તો કંઈ છોકરા મોટા થઈ ગયા એટલે એ તો વચ્ચે આવતો જ નથી. હકીકતમાં એવું જ થયું, એ કંઈ કામ કર્યું જ નથી, એવી રીતે જ જીવે હજુ એવી રીતે જ જીવે છે. એના છોકરા બહુ ડાયા. આ પ્રવીણભાઈ સાંભળે તો પ્રવીણભાઈ બી કહે કે આવી ગયો વચ્ચે કોઈ, આવી રીતે જ જીવે બહુ ડાયો. એટલે એવું થાય ઘણા હોય સમજો, ભાગ્યના બળિયા હોય, ભાગ્ય તમારું બળવાનું હોય એટલે એવું થાય. તમને પોતાને એવા ઘણા સવાલ થતા હશે કે આનામાં કઈ આવડત નથી ને આ બધી રીતે સુખી છે બરાબર. અને બાઈની છોકરા બધા સીધા હોય, રૂપિયા પૈસા બધું હોય એની પાસે, અને બિચારો બહુ ડાયો હોય, બિચારો ગોદા જ ખાયા કરતો હોય એ 25 ના હાચવે. અચ્છા બધા આવે બી એની પાસે એવા જ બધા, કોઈ આમ કોઈ તેમ બધા એવા જ આવે, દુખિયારી ફાઇલ જ આવે બધી, કોઈ સુખિયારી ફાઇલ એને આવે જ નહીં. બધાના દુઃખ દૂર કરે એ બિચારો એવો ને એવો જ રહે આખી જિંદગી બરાબર. એટલે તો બધો ભાગ્યનો ખેલ છે, એની પાછળ બહુ પડવા જેવું નથી. કોઈને આમ ને કોઈને તેમ ચાલુ જ રહેવાનું બરાબર. એટલે આમાં શું કહ્યું કે ભાઈ રુદન કરવા લાગ્યા રામાનંદ સ્વામી, અને શ્રીહરિના આકારની અસત્યતા કહેનારા ગુરુ આત્માનંદ મુનિનો પરિત્યાગ કરીને ત્યાંથી તત્કાળ ચાલી નીકળ્યા. એમને નિશ્ચય હતો ને, પૂર્વજન્મનો દાખલો હતો અને નિશ્ચય બહુ દ્રઢ હતો કે ભગવાન તો સાકાર જ હોય, એટલે ગુરુને છોડી દીધા બરાબર. આવું શાસ્ત્રમાં બહુ ઓછું બને છે કે પોતાના ગુરુના વચનનો વિરોધ કરીને કોઈ નીકળી જાય. ક્યારે નીકળે કે આવો જે બહુ મોટો દોષ હોય ગુરુમાં, ત્યારે ભગવાનને સાકાર ન માને એવા કોઈ ગુરુ હોય તો એનો પણ ત્યાગ કરી દેવો. ગુરુ પંચવર્તમાનનો ત્યાગ કરે એવા તમને દેખાય તો એનો પણ ત્યાગ કરી દેવો. મુક્તાનંદ સ્વામી એટલે 3 ગુરુ કરેલા, કારણ કે એમને લાગ્યું જેના ભરોસે છું, જેના ભરોસે મારે આ દુનિયા તરવાની એટલે મોક્ષ મેળવવાનો, એને પોતે જ ઓપીને તાળા મારવા પડે છે ને એના ઠેકાણા નથી દીધું. એ મને કા વાસના દૂર કરવાના બરાબર ને. કલ્યાણદાસની એ બધી વાત ખબર છે ને, તમને ખબર જ હશે બધાને, ને ના ખબર હશે તો તમારા મનથી નહીં ખબર. હવે એમાં હું પાછો નહીં બધી વાત કરવાની, બધી મહેનત મારે નહીં કરવાની. પણ એવા ઇતિહાસમાં દાખલા બનેલા છે સમજો કે ગુરુને છોડી દીધા. કેમ? એ લોકોને ભગવાન મેળવવાની એટલી મુમુક્ષુતા હતી. આઈડિયા આવ્યું ને. આપણે તો બધા આરસુના પીર જેવા, પથ્થર જેવા, જરા બી ખસું જ નહીં. બધું પહેલી ધારનું, તરત લાવ, જલ્દી લાવ, ગરમ લાવ, મફતનું લાવ, બધું એવું જ. બેઠા એટલે બેઠા, ઊભા થવાનું નામ જ નહીં બરાબર. ને આ લોકોને કેટલી ઉત્કંઠા. ઘર છોડ્યું, એક ગુરુ છોડ્યા મુક્તાનંદ સ્વામી, બીજા ગુરુ છોડ્યા, ત્રીજા ગુરુ છોડ્યા. આપણે એમ થાય કે આ કેટલી ઉત્કંઠા. રામાનંદ સ્વામીએ ગુરુનો ત્યાગ કરી નાખ્યો. શ્રીજી મહારાજ તો કેટલા બધાની આજુબાજુમાં ફર્યા, કોઈને ગુરુ કર્યા જ નહીં, ને પછી છેલ્લે રામાનંદ સ્વામી મળ્યા. કેટલા બધા લોકો મળ્યા. હવે પોતે ભગવાન હતા, એમનું ચરિત્ર જોવું તમે, કેટલા બધા મળ્યા એમને. હા, જય સ્વામિનારાયણ. ના આપણે તો કંઈ કરવા જ તૈયાર નથી. અરે એ તો કઈ વાત જ નહીં કરતા આપણે, એની તો કઈ વાત જ નહીં. એમાં તો તમે સુરતમાં તમે જોવ તો બધા 90% લોકો સુખી, ખાધે પીધે તો. એ તો સુરતની તાપી નદીને વરદાન જ છે. ઘરના બહારના બધા હમાઈ ગયા તાપીના પાણીમાં સમજો. એવી કોઈ ખાવા પીવાની તકલીફ તો 90% લોકોને નહીં આવે. પેલો મજૂરી કરતો હોય એ પણ છેલ્લે કઈ ને કઈ, હા, એ તો કઈ વાત જ નથી અહીંયા સમજો. એની તો કોઈ ચિંતા જ નથી. પણ આવી કોઈને કઈ એવી ઉત્કંઠા નહીં મળે કે ચાલ ભાઈ ભગવાન પાછળ કંઈક કરીએ. આ થાય છે, હોતી હે, ચલતી હે બરાબર. દુનિયા આરામથી જીવાય છે. હવે પાછો હવે રીંગણ ઉત્સવ આવશે. હવે રીંગણાની સિઝન ચાલુ થઈ ગઈ છે બરાબર. એટલે બાજરી કા बड़ा वो रोटला कहते हैं उसको, वो રીંગણ का भरता बराबर, साथ में लंबा लंबा मिर्चा तीखा तीखा बराबर, उसके साथ फिर क्या પોંક વડા છાઈસ બરાબર, પછી એના પછી પોંક વડા આવશે. બધું આમ શાંતિથી ભગવાનને ઠાકોરજીને ધરાઈને પછી પ્રસાદીનું બધું લેવાનું. વાહ વાહ. પહેલા બિચારા સુરતી બદનામ હતા, હવે બીજા અહીંયા આવે એ પણ બધા એના જેવા થઈ ગયા. બધા કઈ ખાધે પીધે શું કે રંગ લાગી ગયો બધા. હા, બધા જેવા થઈ ગયા. બધાને હવે જીભના ચટાકા બહુ થઈ ગયા બરાબર.
અને કોકને કદાચ નહીં બોલાવે તો ખોટું લાગી જાય એમાં. તો ભગતે પ્રોગ્રામ રાખ્યો, મને બોલાવ્યો નહીં, મને ગણ્યો નહીં એમ કે, અરે ભાઈ ખોટું હું લગાડે. એટલે એને આ વિમલને કહું એટલે શાકભાજી આવી જાય ને તારે શું કરવું છે બધું થઈ જાય. 1 કલાકનું કંઈ એમાં ખોટું કાં લગાડે તું? બોલે તારા ઘરે કરી નાખીએ, એમાં ચિંતા કાં કરે તું એટલી બધી? તો પેલો ના પાડશે, મારા ઘરે નહીં લે, 100 હરિભક્ત તારા ઘરે 100 હરિભક્ત પણ આવી જાય. એટલે પેલો બિચારો કે ના આ તો મારી પર ખો આવી ગયો સીધો. તો પછી તું કે ને બોલ લે, એક હરિભગત આવેલો મારી પાસે, ભગત તમે મને નહીં બોલાવો. મેં કહું તારા ઘરે લાવો ને, હમણાં શાકભાજી વિમલની પાસેથી મંગાવી લો, લાવો બીજા 100 હરિભગત બી તારા થાય. ના ના ભગત ચાલે મને, હું આવ ઢીલો પડી ગયો. બરાબર, તો હું તો એમ જ કહું ને, મને તો બધું ભગવાને શીખવાડીને જ મોકલો છે. બરાબર, એટલે આવું છે, ચટાકો જાય નહીં. પણ કોઈને ભગવાનનું ભજન કરવાનું હોય, આપણે અમારા 11 ભજનમાં જ આમ 10:30 પોણા 11 વાગે એટલે બધા ઘડિયાળનો કાંટો જોતા થઈ જાય. આમ કરીને બધા સૈલાના નામની માળા બચતા થઈ જાય. તો સૈલો આવે તો સારું, આઈસ્ક્રીમ લઈને ડબલું લઈને કે પેટ કંઈ તાળું થાય ને ઘરે જઈને શાંતિથી ડોકારો બોલાવીએ, પેટમાં કંઈ પડ્યું હોય ઠંડક થાય, આઈસ્ક્રીમ જાય તો પછી ઊંઘ આવી જાય. બરાબર, આવી આપણી સ્થિતિ ને પછી કહીએ હું અક્ષરધામમાં જવું છે, ભગવાન મેળવવા છે. ચાલો, જય સ્વામિનારાયણ. તમને લોકોને આવી રીતે હસતા રમતા જો ભગવાન મળતા હોય તો મને કંઈ વાંધો નથી, હું તમને પકડી લેવા તો મને બી મળી જાય. બરાબર, ચાલો કંઈ નહીં. એટલે શું શ્રી હરિના આનંદનો પરિત્યાગ કરી ચાલતા નીકળ્યા. ગુરુએ અહીંથી તમો જશો ને એમ બહુ વાર્યા, તો પણ આ રામાનંદ મુનિ પોતે ભગવાનના દિવ્યાકારની નિત્ય સત્યુક્તાએ યુક્ત બુદ્ધિવાળો હોવાથી ત્યાં એક ક્ષણ પણ રહ્યા નહીં, પરંતુ પરબ્રહ્મ સદા સાકાર જ છે એવો સિદ્ધાંત સ્થાપન કરનારા ગુરુવર્યને ગોતવા માટે સૌરાષ્ટ્ર દેશમાંથી ચાલી નીકળ્યા. આનું નામ નિશ્ચય કહેવાય કે ભગવાન તો સાકાર જ છે. હવે એવા બીજા ગુરુ શોધીએ કે જે ભગવાનને સાકાર માનતા હોય અને એ પ્રમાણે સિદ્ધ દશાને પામેલા હોય અને સાકાર ભગવાનનું દર્શન કરેલું હોય. બહુ વાર્યા રામાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામીએ. કેમ? વારે ક્યારે બોલાવે, ક્યારે કોઈ ગુણે યુક્ત હોય ત્યારે તમને બોલાવે. બાકી બીજા તો હું વિચારે કે જાય તો સારું, ખાલી ખાલી કે એકાદ વખત આપણે કોઈને ત્યાં રહેવા ગયા હોય 5, 10, 15 દિવસ વેકેશનમાં, તો બોલું 1-2 વાર ખાલી અરે રહી જાઓ ને, થોડા રહી જાઓ ને. અંદરથી તો એક ટિકિટ લઈને આવ્યો હોય તમારી, બરાબર, રહી જાઓ ને, રહી જઈને કે 1-2 વાર ભાઈ તમે ના પડો એટલે લે આ કાલની ટિકિટ આવી ગઈ, જેમ કરીને તમને પકડાઈ ગઈ. તમે તો હમણાં 2 મિનિટ પહેલાં તો રહી જાઓ કહેતો, તો હવે ટિકિટ પકડાઈ ગઈ. એટલે મોડા પર ખાલી કહી તમને કે રહી જાઓ. અંદરથી તો એવું જ ઈચ્છે કે તમે ત્યાંથી વયા જાઓ, ફૂટબોલ થઈ જાઓ. બરાબર, એટલે ગુણ બહુ સારા હતા રામાનંદ સ્વામીને. એટલે આત્માનંદ સ્વામી શું ઈચ્છતા હતા કે ભાઈ અહીંયા રહે, સારા શિષ્યોથી ગુરુનું બી સારું દેખાય ને. વ્યવહાર, રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આપણે અતિ વ્યવહારુ માણસ. બરાબર, જેના ઘરમાં દીકરા હારા હોય ને, પછી એ દીકરાઓ ઘર છોડવાનું કે તેના બાપાને અને બાને બી દુઃખ થાય. એટલે મારો વ્યવહાર બધો સંભાળી લેતો હતો. પણ પછી આવું ઠીકરા જેવો હોય, દીકરોની ને ઠીકરો હોય, તો પછી એ ખાલી ઠોસ માર્યા કરે, હું છોડી દઈશ. બાપા કંઈક આને જવા દે ને, આમ બી કંઈ કામનો નથી, હાથે પડેલો છે. બરાબર, તું જા ભાઈ, કાલે જતો હોય તો આજે જા. એ નહીં જાય પાછો, કારણ કે કંઈ કરતો હોય એટલે કરવાનો. એટલે કંઈ એને લાગે કે બાપાની ધોતિયામાં રહેવામાં જ ફાયદો છે, નહીં તો આપણા તડકામાં આવી જવું. બરાબર, મને એક આવી રીતે જતું, એક 5-7 હજારની આવક એને બાપા જોડે ઝઘડે. મને કંઈ મા બાપાને છોડી દેવા છે, હું બાપાના ધોતિયા મારે છે ને તો તડકામાં આવો તો આખો બળી જાય. એટલે મને સમજ નહીં પડી તમે એવું કહેવા માંગો છો. તારી ઘરવાળીને કહેજે એટલે સમજી જાય. એની ઘરવાળીને કહું ને બીજે દિવસે મંદિરમાં મળવા, એ કે તમે સાચી સલાહ આપી, આ છોડવાની વાત કરે, કંઈ કમાતો તો છે નહીં એમ કહી. બરાબર, મેં પૂછ્યું આ સમજણી જ તારી ઘરવાળી બાપાના ધોતિયા મારે છે, બહાર નીકળે ને તો આખો તડકામાં ઓગળી જાય, ત્યાં ઈદો ચાલ્યો જાય. બરાબર, હજુ બી બાપા જોડે જ રહી પછી ને હજુ એના હાલત એવી જ છે, હાલ બેહાલ ફટેહાલ બેહાલ જેવો જ છે. એટલે એવી હોય હાલત તો બાપા જોડે બાઈ નહીં ચડાવવાની. બરાબર, શ્રી પતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ